गाइस मेरा नाम है सुजी और सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। मस्त सुबह उठ गए, आज नहीं गए होटल पे क्योंकि आज हमारा ऑफ है। तो आज हम घर पे ही है। मस्त देखो ऐसा बाहर कैसा भी मौसम हो रहा है, मस्त गोवा में बढ़िया लग रहा है ना। चलो बस तो अभी इधर देख रहे सबको, अभी वो उठे हैं, अभी चाय नाश्ता का कुछ करेंगे। चलो देखते हैं चाय नाश्ते का, कुछ खाने पीने का देखेंगे क्या करना है, कुछ खाएंगे। बस ऐसा ही चल रहा है अभी तो। सभी लोग गए, सबका मेरा ही ऑफ है, बाकी सब लोग तो गए हैं अभी। तो मैं घर पे हूँ अकेला सिर्फ। तो बस ऐसे ही घूम रहा हूँ। अभी तो उठा, ब्रश किया है मैंने। मस्त ये दूसरी बालकनी में आ गए। देखो इधर भी कितना मस्त नज़ारा है, देखो पूरा है ना, मस्त ऐसा सब कुछ है। अभी मैं इधर देख रहा हूँ, इधर खड़ा होके क्या चल रहा है बाहर। अभी आया हूँ बाहर। तो चलो चलो तो चाय नाश्ता करते हैं। तो टमाटाનું શાક અને પરોઠું ખવાય છે અને હમણાં તળી લેશું, એટલે તસરો હજી શેકી લેશું થોડુંક, કેમ ઠંડુ છે। ચલો સામા જો આમાં શેકીએ છીએ, આમાં રીતના હોય ને પરોઠો આમ ફેંક નાખી દઈએ, આમાં શેકીએ અમે। ટેલેન્ટ ભાઈ। ચલો તો શેકીએ। જો જમવા બેસી ગયા છે, પરાઠો રહ્યું ને એ રહ્યું શાક અને એ રહ્યું અથાણું। તો ચલો મસ્ત જમી લઈએ। બસ આજ તો ઘરમાં જ છીએ, કંઈ કામ ધંધો નહીં। ઇસ્ત્રી બિસ્ત્રી કરવાની હતી, કરીએ હમણાં, જોઈએ શું છે। ચલો મસ્ત જમી લઈએ। જો અથાણું બી આવી ગયું છે, શાક બી આવી ગયું। અત્યારે બહુ ભૂખ નથી લાગી મને। તો ચલો કેમ કે સવારમાં દૂધ પીધું તો દૂધને ચોક્કસ ખાતો, કેમ હજી નાનો છું ને એટલે। ચલો જમી લઈએ। ગાઈસ તો ત્યાં જો હું એકલો ઘરમાં છું, તો કચરાવાળાનો ધંધો શરૂ કર્યો છે। કાંઈ નહીં, નવરો બેઠો કચરું કાઢી નાખું। ઓલા બધા ગયા છે એની પહેલાં ઘર સાફ દેખાય એટલે કચરો મારી લેવાનો। એટલે કચરો વાળું છું, મારી લેવાનું એટલે એ તો મને ટપ્પો જ ના પડ્યો। એ રીતના કચરું વાળી લો। આવી તૂટલી ફૂટલી હાવણી છે મારા પાસે, એ અમને બીજા કોઈ મકાન માલિકે આપી છે, અહીંયા હતી અમે કાંઈ વસાવ્યું નથી। ઉપડી ફૂફડીમાં કંઈ થોડા પૈસા નથી નાખ્યા, તો કચરો વાળીએ છીએ મસ્ત। જો નીચેથી બીચેથી બધીથી જેટલો દેખાય એટલો કચરો વાળી નાખીએ। બધું બહાર કાઢવાનું, પછી એક જગ્યાએ ઢગલો કઈ ભેગું કરી લેવું। ચાલે છે કચરા કામ। તો ચલો કચરું કાઢીને મળીએ। જો ગાઈસ અહીં ગીત વાગતા વાગતા લસણ ફોલાય છે, નો હોટલનું કંઈક મૂકે છે ને કંઈ ફોલાય છે લસણ મસ્ત। ચલો લસણ ફોલીએ અને આમ ભાંગી નાખવાનું, પછી લસણ ફોલવાનું। અહીં જો આ જો ગીત મસ્ત વાગે છે, લસણ ફોલાય, ફોલવાય લસણ ફોલ પછી ગયું છે નિકમમાં કાપવામાં એકાદા બબે જગ્યાએ ધ્યાન દઈને જો આવું થાય નિકમ। આ એક શીખ છે આપણા બધા માટે કે બધે લાડવા લેવા નહીં જવાના, ગમે એક જગ્યાએ લેવાના। સોયાબીનનું શાક બને છે, એ મને નથી ભાવતું, તો હું ગ્રેવી ખાઈશ, પણ ખાઈશ ખરા, હું એવું નાટક નહીં કરી। કેટલું બધું તેલ લેવા ગયું એટલે તેલ તો નાઈ લો આખો, એટલું આ ભાઈ તેલ લીધું એ કમરભાઈ બૈરામાં પડ્યો છે જો। એ આથી કેમ શું થાય, એટલે નેટ નથી પકડાતું, નેટ આવ્યું એટલે અમદાવાદ વાળે મૂકી દીધું તારી। તો પછી અરે વાહ વાહ, ઓ ભાઈ પંખો સર કરી તો પણ લાગતું નથી કે પંખો કઈ કામ કરે એવું છે। એ તો પવન છે એટલે બાકી આમ જ જાય છે।
એ વાત કરે વિશ્વ તું ઓ ભાઈ કરવાના નાખી દીધા મેં તો ના ખાય તો યાર આપણે જોઈ લઈએ મેં તો મારા નાખા મોજા બોજા કોના છે હવે તો નાખવાનું છે ભાઈ આ મોજા બોજાની મોજા પડે નાખે જ છે ભાઈ બધા હું નાખી દઉં છું બધા કપડાં ને બધું પહેરવાનું હું તો ભાઈ બધું નાખી દઉં મોજા હોય ગમી હોય મોઢું ધોવું લાગશે મારે ખીલ થવું ઓઇલી સ્કિન થઈ ગઈ મારે મોઢું ધોવું પડશે જમી લીધું ને મેચ જોઈએ છે મસ્ત આરસીબીની મેચ છે પોપાલે જોવે પણ એ હૈદરાબાદને સપોર્ટ કરે છે અને આ અમારે કોઈને સપોર્ટ નથી કરતો ફોનને સપોર્ટ કરે છે નાસ્તિક એમાં ક્યાંથી નાસ્તિક આવી ગયું ભાઈ હે જુઓ એવો ખોટો ટાઈમ જ નહીં જોવાનો ભાઈ એટલો ટાઈમ પોતામાં વાપરો અરે હા હા એ વાત સાચી મજા પોતામાં વાપરે છે ને આમાંય વાપરે છે આ તો ટ્વીટ છે જો વિડિયો એના જોડે જે વાત કરતી એને બતાવો કે આ ખાલી તમારી વાત કરવા ઇન્ટરેસ્ટેડ નહીં હા બીજું બી કામ કરે છે મેં કીધું હતું મારી આઈડી ફોલો કરે પણ જોઈએ મેં કીધું ગોપાલની બધી એક્ટિવિટીમાં દેખાય ગંજીમન દેખાઈ ગયું ભીષણ આગ લાગી ભાઈ અમદાવાદમાં જો અમદાવાદમાં કદી આગ જ લાગે હે હા સુરતમાં બળાત્કાર ને એવું બધું ચાલે જો આગ લાગી નથી અમારે કોઈ દેખાતું જો આગ લાગી જો આ બીજી ભીષણ આગ લાગી અમદાવાદમાં આજ 2 વાર કેમ કે અમદાવાદમાં ગરમી બહુ છે ને ત્રીજી વખત બતાવે જલ્દી મેચ જોવાની છે જલ્દી જો કેવા બધા જોવે છે મેચ 33 રન તો સારા કરે જો ત્રીજી આ રહી જો આ ભાઈ એટલે બહુ બોલે ભાઈને જ જોઈજો કે ગોપાલ રોયલ ચેલેન્જરનું રિવ્યુ છે ભાઈ ફાઇનલી જમાઈ ગયું છે અને બસ બધા સૂતા હતા અને મેચ જોવાઈ ગઈ છે આરસીબી હારી ગઈ છે કાંઈ વાંધો નહીં તો બી હારી નહીં જીતી છે આવી ગઈ છે સેમિફાઇનલમાં તો મતલબ હવે જો એ જીતી વાર 26 તારીખે જો એમાં જીતી જશે તો ડાયરેક્ટ થઈ વહી જાય છે ફાઇનલમાં મસ્ત કહીને તો હજી થોડોક બે ચાન્સ મળશે तो चलो आज हम लोग यहीं आज ख़त्म करते हैं मिलते अगले ऐसे व्लॉग के साथ तब तक के लिए बाय बाय अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए शेयर कीजिए सब्सक्राइब कीजिए मिलते अगले ऐसे व्लॉग के साथ तब तक के लिए बाय बाय।